નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમનાથ પહોંચ્યા। ડેપ્યુટી સીએમએ પ્રધાનમંત્રીના કાર્યસ્થળનું નિરીક્ષણ કર્યું છે। પીએમ મોદીના રોડ શો રૂટનું પણ નિરીક્ષણ થયું છે। ઝી 24 કલાક સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ખાસ વાતચીત કરી છે। આવતીકાલે સોમનાથની ધરા પર પધારશે પ્રધાનમંત્રી મોદી। હેલિપેડથી હમીરજી ગોયલ સ્મારક સુધી આ રોડ શો છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। હર્ષભાઈ, અમૃત પર્વ સોમનાથ, કાલે સોમનાથ અમૃત મહોત્સવના આ પાવન અવસરે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે સ્વયં સોમનાથ ખાતે પધારી રહ્યા છે, સોમનાથ ભક્તો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં આદરણીય મોદીજીના સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી છે। મોદી સાહેબ આ રોડ શો પછી ભગવાન સોમનાથજીની પૂજા અર્ચના કરશે, સાથે સાથે સોમનાથ અમૃત મહોત્સવની સભામાં બી આદરણીય મોદીજી ભાગ લેશે। કાલનો દિવસ એ તમામ સનાતનીઓ માટે એક ખૂબ મોટો દિવસ છે। દેશના ઇતિહાસમાં પહેલી વાર કદાચ આવું થઈ રહ્યું હશે કે મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી લઈને 24મા દિવસે સુવર્ણ મહોત્સવનું આયોજન કર્યું। એ મુખ્યમંત્રી તરીકે કર્યું, અહીંયા પૂજા અર્ચના કરીને ઐતિહાસિક કાર્યક્રમ કર્યો, અને આ જ સોમનાથ દાદાના અમૃત મહોત્સવ મંદિરના જીર્ણોદ્ધારના જ્યારે આયોજન કાલે થઈ રહ્યું છે, એ કાર્યક્રમમાં એ પોતે પ્રેરણા પૂરી પાડીને પોતે અમૃત મહોત્સવના સમયે બી પૂજા અર્ચના કરવાનો અવસર એમને પ્રાપ્ત થવાનો છે। આપણા આપમાં બહુ મોટી વસાઈ છે। એક સમય એવો બી જોયો છે જ્યારે અનેક નેતાઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને, રાજેન્દ્ર પ્રસાદજીને મંદિરે આવતા જીર્ણોદ્ધાર રોકવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો, અને કાલે આપણે એક ક્ષણ એવી બી જોશો કે દેશના પ્રધાનમંત્રી શ્રી પોતે આવીને ભગવાન સોમનાથજીના દર્શન પૂજા જોડે જોડે દેશની દુનિયાની એક મજબૂત વાયુસેના અને એ વાયુસેનાની ટીમ દ્વારા ભગવાન સોમનાથ દાદાને સલામી આપવામાં આવશે। સામાન્ય રીતે તો તમે જોયું કે આ હતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જેમનું સ્પષ્ટ કહેવું છે કે એક તબક્કો હતો કે જ્યારે સોમનાથ મંદિરે આવતા નેતાઓને કેટલાક લોકો દ્વારા રોકવામાં આવતા હતા, પરંતુ આવતીકાલે વિશેષ પર્વ છે કે જ્યારે પ્રધાનમંત્રી પોતે અહીંયા આવશે અને વિશેષ પૂજા અર્ચના અમૃત પર્વ નિમિત્તે કરશે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, સોમનાથ।